હરિ ઓમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યન્ત તમસ્તમૈવાંશુમાન તમસ્તમૈવાંશુમાન. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. કાર્તિક મહિનામાં મંદિરનું કામ કરતા હતા ને પાણા ખૂંટ્યા ત્યારે કડિયાએ અક્ષર ઓરડીએ જઈને મહારાજને કહ્યું, હે મહારાજ, પાણા ખૂટી ગયા છે. ત્યારે મહારાજે હરજી ઠક્કરને કહ્યું, દાદા ખાચરના ખેડૂ પાસે ગાડા જોડાવો. ત્યારે હરજી ઠક્કરે ખેડૂને ઘેર ઘેર જઈને કહ્યું, પાણા સારવા છે. ત્યારે બધા ખેડૂઓએ કહ્યું, અમારે મોસમનું કામ છે તો હમણાં ગાડા નહીં જૂતે. પછી હરજી ઠક્કરે મહારાજને કહ્યું, ખેડૂને મોસમનું કામ છે તેથી ગાડા નહીં જૂતે. ત્યારે મહારાજ કહે, ભાડે ગાડા કરો. ત્યારે હરજી ઠક્કર ગાડામાં ભાડે ગાડા કરવા ગયા પણ થયા નહીં. એટલે તેમણે મહારાજને આવીને કહ્યું છે, ભાડે ગાડા મળ્યા નહીં. ત્યારે મહારાજે સાધુઓને કહ્યું, તમે બધાએ વાવડીની ખાણેથી પાણા લાવજો. ત્યારે સૌ સંતે કહ્યું, ભલે મહારાજ, અમે લેવા જાશું. પછી સવારે વહેલા ઉઠી નાઈ પૂજા કરીને સર્વે સાધુ પાણા લેવા ગયા ને 11 વાગ્યે પાણા લાવ્યા. તે જોઈને મહારાજ રાજી થયા ને બપોરે પોતે સૌને રોટલા તથા ઘી ગોળ પીરસીને જમાડ્યા. અને ફરી સાધુ પાણા લેવા ગયા તે લઈને સાંજે આવતા રહ્યા ને પાણાનો ઢગલો કરી દીધો. ત્યારે મહારાજ અક્ષર ઓરડીએથી આવીને તે પાણા જોઈને રાજી થયા ને બધાને ટાઢા પાણી પાયા ને બથમાં ઘાલીને મળ્યા. ત્યારે સંતે કહ્યું, હે મહારાજ,
છાતીમાં ચરણારવિંદ આપો. ત્યારે મહારાજ કહે, તમારા માથા તપ્યા હશે માટે માથે લ્યો. એટલે સૌને માથે ચરણારવિંદ દીધા. એમ સેવા કરનારા ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે. હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની સુંદર મજાની આ કથા એવી. કારતક મહિનો હતો અને સુંદર મજાનું મંદિરનું સેવાનું કાર્ય ચાલી રહ્યું હતું. પણ કામ ચાલુ હતું અને પાણા પતી ગયા. એટલે જે કડિયાઓ હતા એ બધાય મહારાજની પાસે ગયા. મહારાજને વાત કરી, મહારાજ પાણા પતી ગયા છે, પણ કામ એ આગળ કેમ ચલાવવું? એટલે તરત જ મહારાજે દાદા ખાચરના જે બધા ખેડૂતો હતા, કારણ કે દાદા ખાચર બહુ મોટા ખેડૂત અને 500-700 વીઘા જેટલી જમીન, એટલે બધાને અલગ અલગ જગ્યાએ કામ કરવા માટેની વ્યવસ્થા સોંપી દીધેલી. ગામના જે બધા ખેડૂતો હતા એને કટકે કટકે બધું કામકાજ કરતા, એટલે બધા ખેડૂત એ દાદા ખાચરના ખેડૂત કહેવાતા. એટલે બધાને કેણ મોકલાવ્યું. પોતાની જમીન તો હતી અને સાથે સાથે દાદા ખાચરની જમીનમાં ખેતીવાડીનું કામ કરતા. હરજી ઠક્કર ગયા, બધાને સમાચાર મોકલાવ્યા કે પાણા હારવા છે, એટલે બધા પોતપોતાના ગાડામાં બળદ જોડી ગાડા લઈ અને તમે આવો. પણ કોઈ તૈયાર થયા નહીં. બધાય કહે છે કે અમારે તો કામકાજ છે, મોસમ ચાલે છે, માટે અમારાથી આવી શકાશે નહીં. એટલે તરત જ હરજી ઠક્કરે મહારાજને વાત કરી દીધી કે આવી રીતે અમારે પણ મોસમ ચાલે છે, માટે આવી શકાય એમ નથી. મહારાજ કે તો પછી ભાડે કરો, પણ પાણા તો સારવા પડશે. મંદિરનું કામ બંધ રાખવું એ કાંઈ પોહાય એમ છે નહીં. એટલે તરત જ ભાડે ગાડા કરવા માટે ગયા, છતાંય પણ ગાડા ભાડે પણ મળ્યા નહીં. પછી સંતોની બહુ મોટી પંક્તિ હતી અને બધા મહારાજની પાસે બેઠા હતા. મહારાજ સંતોને આજ્ઞા કરી, હો સંતો, આજે આપણે સેવાનું બહુ મોટું કાર્ય કરવાનું છે. બધાએ મંદિરના પાણા ખૂટી ગયા, તે બધાએ પાણા લેવા માટે જવાનું છે. અને એ પ્રમાણે પછી બધાએ સંતો પાણા લેવા માટે ગયા. અને કોઈએ ખંભે પાણો લીધો, કોઈએ મસ્તક ઉપર લીધો અને મોટા મોટા પાણાઓ લઈ આવ્યા. દૂર હતું પાણા લેવાનું, પણ ત્યાંથી ઉપાડીને પાણા લઈ આવ્યા. અને બપોરના 11 વાગ્યાના સમયે એ પાવન મંદિરની જે ભૂમિ હતી ત્યાં મોટો ઢગલો કર્યો. અને મહારાજે આ બધું જોયું. મહારાજ બહુ રાજી થયા. સંતોને પોતાના હાથે જમાડ્યા, હો એવા રાજી થયા. બપોર પછી પાછા બધાએ સંતો ગયા જમીને પાણા લેવા. સાંજ થયું તો બહુ મોટો ઢગલો કરી દીધો. અને સાંજે મહારાજ બધાએ સંતોને ભેટ્યા, હો અને મસ્તક ઉપર ચરણારવિંદ આપ્યા. બહુ રાજી થયા, બહુ રાજી થયા. મહારાજે કીધું કે જે સંતો સેવા કરે એની ઉપર અમે બહુ રાજી થાય. પહેલાં એકલમળ સંતો હતા, એટલે ઘણાય મંડળધારી હોય. એકલમળ એટલે કોઈ નોખી જગ્યાએથી આવ્યા હોય અને સાધુ થવા રોકાયા હોય. એટલે મહારાજ સેજે કહેતા કે તો તમે અહીંયા રહી અને સેવા કાર્ય કરો. એટલે ઘણા એવા હતા, કોઈ મહારાજની રુચિ પ્રમાણે વર્તે, કોઈ ના પણ વર્તે. પણ એક વખત મહારાજ કે અમારે વાવ ગળાવવી છે. કાળિયાણીમાં તળાવ ગળાવ્યું હતું, સેવાનું કાર્ય મહારાજ બહુ કરાવતા. એક ગામમાં મહારાજ કે વાવ કરવી, પણ કોઈ મજૂર મળતા નથી. એટલે મહારાજ બહુ મહેનત કરતા હતા. તો હરિભગતે કીધું કે આ બધા એકલમળ સંતો છે, એ બધા દરબારગઢમાં રહે છે અને નકરું ભજન કરે છે, તમે એને વાત કરો તો એ બધા કરી દે.
બધા નોકે નોકે ખૂણે બેન કોઈ ધ્યાન કરતા હતા, કોઈ માળા કરતા હતા, કોઈ શાસ્ત્રનું વાંચન કરતા હતા, કોઈ કીર્તન ગાતા હતા. મહારાજે બધાને ભેગા કર્યા. મહારાજ કે બધા આવો, અમારે કામ છે. સભા કરીને મહારાજ કે તમારે બધાય સંતોએ એક કાર્ય કરવાનું છે. તો કે શું કાર્ય કરવાનું? મહારાજ કે તમારે વાવ ગાળવાની છે. સંતો કે કાંઈ વાંધો નહીં મહારાજ, તમારી આજ્ઞા હોય તો અમે વાવ ગાળી દઈએ. અને એવા ઉત્સાહથી બધાય સંતો સાધનો લઈ વિરગા અને સુંદર મજાની વાવ ગાળી દીધી. વાવ 2-5 દિવસમાં ગળાઈ ગઈ. ફટાફટ ગાળ કાઢી જાય. મહારાજ એની ઉપર બહુ રાજી થયા. મહારાજ એક એક સાધુને ભેટ્યા અને બધાને કીધું કે તમને હું ચરણાનવિંદ આપું. 2 હાથ મસ્તક ઉપર મૂક્યા અને છાતીમાં ચરણાનવિંદ આપ્યા. એવા મહારાજ રાજી થયા. માટે જે સેવા કરે છે એની ઉપર ભગવાનનો બહુ મોટો રાજીપો થાય છે. માટે ભક્તજનોએ સેવા કરવી, સંતોએ સેવા કરવી. કારણ કે સેવાએ કરીને ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું, એ સેવાએ કરીને જીવ તત્કાળ બળિયો થઈ જાય છે. જેવો સેવાએ કરીને જીવ બળિયો થાય છે એવો તો બીજી કોઈ વાતે કરીને થતો નથી. આવડું મોટું ફળ સેવાનું છે. પછી ઠાકોરજીની સેવા હોય તોય ભલે, સંતોની સેવા હોય તોય ભલે, હરિભક્તોની સેવા હોય, મંદિરની સેવા હોય, મહારાજશ્રીની સેવા હોય કે ભક્તોની કોઈ પણ પ્રકારની સેવા હોય, એ સેવાનું કાર્ય કરવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો થાય છે. માટે સેવાનો મહિમા સમજીને સેવા કરતા શીખવી, એવી આજની કથાનો સાર છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે જે ભક્તોએ સેવા કરી એવા ભક્તોના ઇતિહાસો અમર થઈ ગયા. અને એમાં પણ સોરઠના ભક્તો એટલે જેણે ભગવાનના ભક્તને સત્સંગ કરાવવાને માટે અનેક પોતાના તન મન અને ધને કરીને સેવા કરી, પણ સત્સંગે કરીને સેવા કરી અને પણ રાજી કરી લીધા. એવા સોરઠના ભક્તો થયા. સોરઠના ભક્તોની જીવન કથાનું આપણે રોજને માટે શ્રવણ કરીએ છીએ. કેવા હતા એ સોરઠના ભક્તો? હવે સાંખ્ય યોગી કહું ભાઈ, જેને પ્રીત્યે પુરુષોત્તમ માઈ. રાખી મુનિ જેવા વ્રત માન, ભાવે ભજે છે શ્રી ભગવાન. સર્વ જગતના જીવ શું તોડી, જેણે પ્રીત્ય પ્રભુજી શું જોડી. દેહ ગેહ તણા સુખ ત્યાગી, થયા પ્રભુ પદ અનુરાગી. ઉઠે બેસે ચાલે જુએ જમે, કરે તે હજે નાથને ગમે. નિત્ય જોઈ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી. આજ્ઞાકારી છે જેહના અંગ, કે દિન કરે વચનનો ભંગ. જાણે દેશ કાળ વડી સમે, કરે તે જજે નાથને ગમે. મરજી વિના પગલું ના ભરે, અંતરમાં નિરંતર ડરે. ભગવાનના ભક્તો આવા છે હો. ક્યારેય પણ ભગવાનની મરજી ન હોય એવું કોઈ પણ કાર્ય પોતાના સમગ્ર જીવન દરમિયાન પણ કરે
નહીં, જેમ મહારાજની રુચિ હોય એ પ્રમાણે પોતાનું જીવન જીવે. અને એવા જ એક શ્રેષ્ઠ ભક્તરાજ થયા સત્સંગના પોષક કલ્યાણ બાપા. બાજુમાં જ વંથલી ગામ આવેલું છે. એ વંથલી ગામના એક કડવા કણવી જ્ઞાતિમાં કલોલા અટકના આ કલ્યાણભાઈ થયા. મહાન મુક્તરાજ હતા. ગુણાતીતાનંદ સ્વામીની સાથે જેમને ખૂબ આત્મીયતા હતી. અને એ વંથલી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ સર્વપ્રથમ વખત વિક્રમ સંવંત 1856ના શ્રાવણ વદી ત્રીજના રોજ વરણી વેશે પધારેલા અને માકડિયા ફળીમાં પધાર્યા. ત્યાંથી દક્ષિણમાં આવેલા સૂર્યકુંડે સ્નાન કર્યું છે અને ત્યાંથી ઉબેર નદીના કાંઠે આવેલ પુરાતન ગંગનાથ મહાદેવના મંદિરની અંદર રાત્રિ રોકાયા. સવારમાં વહેલા સૂર્યકુંડમાં સ્નાન કરી અને ત્યાંથી પછી મેઘપુર ગયા હતા. હરિલીલા મૃતની અંદર પણ બિહારી લાલજી મહારાજે લખ્યું, કર્યું દર્શન શંભુનું ભાવે, પીધું જળ જઈ ખેંગર વાવે, ગયા ત્યાં કેવળ થડી ગામ, સૂર્યકુંડે નાયા ઘનશ્યામ. શ્રીજી મહારાજ પ્રત્યે કલ્યાણ બાપાને કેવી ભાવના હતી. એક વખત મહારાજે મેઘપુરની અંદર 6 મહિનાનો યજ્ઞ કર્યો હતો અને એ યજ્ઞની અંદર બ્રહ્મચોરાશી કર્યો. 6 મહિના સુધી બ્રાહ્મણોને ભેગા કરીને શ્રીજી મહારાજ જમાડે છે. પણ કલ્યાણ બાપાની શ્રદ્ધા વંથલીથી મેઘપુર 5 થી 6 માઇલ દૂર થાય, 15 કિલોમીટર થાય, છતાં પણ રોજને માટે કલ્યાણ બાપા એ ચાલીને ત્યાં શ્રીજી મહારાજના દર્શન કરવા માટે જતા. શ્રીજી મહારાજ વાતો કરતા હોય, કથા વાર્તા ચાલતી હોય તો સામે બેસી જાય અને જ્યાં સુધી સત્સંગ પૂરો ન થાય ત્યાં સુધી ત્યાંથી હલે ચલે નહીં. આવા શ્રેષ્ઠ શ્રદ્ધાવાળા હતા હો. અને કોઈ પણ ભક્તો હોય એની સેવાનો જો મોકો મળે તો કલ્યાણ બાપા ક્યારેય મૂકતા નહીં. એક વખત વાલા ભક્તજનો એવું બન્યું કે શ્રીજી મહારાજ સત્સંગ વિચરણ કરતાં કરતાં જુનાગઢ પધાર્યા છે અને જુનાગઢથી પછી વંથલી પધાર્યા. સાથે બ્રહ્મચારી મહારાજ છે, મોટા મોટા સંતો છે, ઘણા હરિભક્તો છે, બધાય છે. અને મહારાજે સભા કરી. કલ્યાણ બાપાની ઘરે મહારાજ એક સુંદર મજાની થાંભલી હતી. એ થાંભલીને ટેકો દઈ અને કલ્યાણ બાપાએ ઢોલિયો ઢાળી દીધેલો અને એ ઢોલિયાની ઉપર મહારાજ બિરાજમાન થયા છે. અને થાંભલાને ઓઠીગણ દીધું અને બધાએ ગામના ઘણા બધા પટેલિયાઓ હતા એ બધાએ કથા વાર્તા શ્રવણ કરવા માટે આવ્યા છે. અને મહારાજ આ બાજુ ઉપદેશ દેવા લાગ્યા હો. અરે ભાઈઓ સાંભળો સાંભળો, ક્યાંથી આપણે આવ્યા છે ને આપણે ક્યાં જવાનું છે, શું લાવ્યા હતા ને શું લઈ જવાનું છે, કાંઈ ભેગું આવવાનું નથી. માટે આ લોકમાં સારા નરસા જે કર્મો કરશો એ બધાય પરલોકમાં ભોગવવા પડશે હો. માટે જરૂર જાણીને જ કર્મ કરજો. અને એને આવો મનુષ્ય દેહ મળ્યો તે એ મનુષ્ય દેહ ફરી વખત નહીં મળે. માટે ભગવાનનું ભજન કરી લેજો. આળસ પ્રમાદ ત્યાગીને પણ ભગવાનનું ભજન કરી લેજો. આવી વાત કરતા હતા. એટલે ઘણાએ પટેલિયાઓ બધા એક બાજુ સામું એકબીજાના સામું જોઈને બોલવા લાગ્યા કે તમે તો નિવૃત્ત કહેવાઓ. અને આ બધું કાર્ય તો એ નિવૃત્તનું ને વૃદ્ધનું છે. પણ જો આવું કરીએ અમે તો તાવડી વિહામો લઈ જાય,
એમ જ થાય ને, કમાવું હોય અને એ બધું બંધ કરીને ભગવાનનું ભજન કરવા જાય તો પછી તાવડો વિહામી લઈ જાય. એટલે કે મહારાજ તમે તો વાતો કરો પણ તાવડી વિહામો લઈ જાય, ભજન થાય નહીં તો ખાવું ક્યાંથી, ખાવા માટે અનાજ ક્યાંથી લઈ આવવું? એટલે મહારાજે શું કીધું? મહારાજ કલ્યાણભાઈ સામું જોઈને કે કલ્યાણભાઈ તમે આ બધાને અનાજ આપો. કલ્યાણભાઈ કે મહારાજ અનાજ તો છે નહીં, કારણ કે આ વર્ષ નબળું થયું, અનાજ નથી. મહારાજ કે પેલી સામે કોઠી છે એ કોઠીમાં અનાજ છે. અરે મહારાજ એ કોઠી તો ખાલી છે. તો કે તમે સાણું ખોલો. સાણું એટલે નીચે ઢાંકણું હોય ને, જૂના જમાનાની કોઠી, તમારા વખતમાં કોઠી છે ને પહેલાં, અને તે પછી પટારા આવ્યા ને હવે તો બધું ડિજિટલ થઈ ગયું ને, બેરલ આવી ગયા, ટીપણા, એમાં બધા અનાજ સાચવે, જાજો ટાઈમ સાચવવો હોય તો. હવે તો બધા ઘરે મોટી મોટી કોઠીઓ પણ કરવા માંડ્યા છે. પણ એ જમાનાની વાત, એટલે પેલી કોઠીમાં બધું અનાજ ભરેલું હોય. પણ કલ્યાણ બાપાની ઘરે તો કોઠી ખાલી થઈ ગઈ હતી. પણ મહારાજે કીધું એટલે સેજે સેજે કલ્યાણભાઈને વિશ્વાસ આવ્યો કે મહારાજ કહે એટલે હોય હો. એટલે જઈને સાણું ખોલ્યું, ત્યાં તો બાજરાનો ઢગલો થયો. મહારાજ કે પટેલિયા આમાંથી જેટલો જોઈએ એટલો બાજરો લઈ જાઓ અને ભજન કરો. એટલે બધાએ ઊભા થઈ અને હાલતા હાલતા કે મહારાજ તમે તો ભાઈ ધારો એવું કરી શકો પણ અમારાથી કાંઈ ભજન થાય નહીં. આમ હળવી વાણી બોલી અને ત્યાંથી હાલતા થઈ ગયા હો. જુઓ જી ભજન કરવું કેટલું કઠણ છે. પછી મહારાજે કીધું કે કલ્યાણભાઈ તમે અહીંયા શ્રદ્ધાવ્રત આપજો, કોઈ અભ્યાગી જીવો બધાય આવે એને બધાને તમારી ઘેરે જમાડજો. જ્યાં સુધી આ કોઠીનું માથેનું ઢાંકણું તમે ખોલશો નહીં ત્યાં સુધી આ કોઠીમાંથી રોજને માટે અનાજ આવતું રહેશે. આવું મહારાજે આશીર્વાદ આપ્યા હતા હો. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા મંદિરમાં રહેતા ત્યારની વાત મહારાજે આજ્ઞા કરી લીધેલી કે સાધુ આશ્રમ બનાવવાનો, બીજું બધું ઘણું બનાવવાનું. એટલે સ્વામી બાંધકામ કરાવી રાખતા, કડિયા બધા આવતા. પછી માલ કાંઈ ખૂટી ગયો હોય તો કડિયાને વિહામો થાય ને, કારણ કે સિમેન્ટ રેતી કાંઈ ના હોય તો કામકાજ કેમ આગળ ચલાવવું? છતાંય પણ સ્વામી એમ કહેતા કે રોજને માટે તમારે મંદિરે તો આવવાનું, કામ નહીં હોય તોય તમારો પગાર ચાલુ રહે. તમારે અહીંયા મારી સામે સભા મંડપમાં બેસીને માળા કરવાની. થોડા મજૂર કે અમારે પગાર જોતો નથી પણ અમારાથી માળા થાય નહીં. સ્વામી પૈસા દઈને ભજન કરાવતા પણ કોઈ ભજન કરતું નહીં. ભજન તો અઘરું છે ને. એ તો બહુ શ્રદ્ધા હોય, ભગવાનનો મહિમા સમજાય અને જીવનું કલ્યાણ કરવાની વાત હૃદયમાં બેસે તો ભજન થાય, નહીતર ભજન થાય નહીં હો. અને પછી મહારાજ કલ્યાણ બાપાની ઘેરે વાત કરી કે કલ્યાણભાઈ ગમે તેવા ઐશ્વર્ય ચમત્કાર જુએ છતાંય પણ જીવમાં જે ઢાળ પીડ્યા હોય ને એ ઢાળ છોડી શકાતા નથી. જીવના પડેલો ઢાળ જો ફેરવવો હોય તો નેવેથી મોભા ઉપર પાણી ચડાવવું હોય એટલું અઘરું છે. માટે ઢાંચો પાડી ધીરે ધીરે બધું કરીએ તો જીવના ઢાળ બદલે. એટલે ભગવાન એટલે કહેવાનો મહારાજનો ભાવ એવો હતો કે માણસોની વૃત્તિ સંસાર તરફ ચાલી છે પણ એમાંથી સત્સંગ તરફ વાળવા હોય તો મહેનત બહુ પડે. ભલે મહેનત પડે પણ પ્રયત્ન કરતા રહીએ તો જરૂર ને જરૂર બ્રહ્માંડમાં સત્સંગ થાય હો. અને એક જીવને સત્સંગ કરાવો તો બ્રહ્માંડને ઉગારોને જેટલું ફળ મળે એટલું ફળ મળે છે. અને ભગવાનની બહુ પરમ મોટી કૃપા થાય છે, ભગવાનની પ્રસન્નતા થાય છે, માટે એવું કાર્ય કરવું. અને કલ્યાણભાઈએ આ બધો ઉપદેશ સાંભળીને હૃદયમાં ઉતાર્યો ને નક્કી કર્યું કે મહારાજની રુચિ છે કે આપણે સત્સંગ કરાવીએ તો ભગવાનનો બહુ મોટો રાજીપો થાય. એટલે કણિયાલભાઈએ હૃદયમાં નક્કી કરી લીધું કે આપણે ગમે તે પરિસ્થિતિમાં પણ સત્સંગ કરાવો.
એટલે કલ્યાણભાઈએ જહેમત ઉઠાવી, પોતાએ આર્થિક મદદ કરીને પણ સત્સંગ કરાવતા હો. પોતાની વાડીએ મજૂરને કીધા હોય કે ભાઈ અમારે આવું આવું કામ છે તો તમારે આજે આવવાનું છે, આટલું મહેનતાણું છે. એટલે મજૂર આવે, પોતે ભેગા જાય, મજૂરની હારે કામકાજ કરે અને સાથે સાથે સત્સંગની વાતો કરે. એમ કરી કરીને મજૂરને પણ ગુણ આવે અને સત્સંગી કરી દેતા. ઘણા લોકો ઘાસ વાઢવા માટે જતા હોય તો કલ્યાણભાઈ ભેગા હાલે અને કે કઈ બાજુ જાઉં છો? તો કહે છે કે ઘાસ વાઢવા જાઉં છું, કારણ કે ઘેરે ઢોર બાંધ્યા હોય તો એને ઘાસ ખવડાવવું પડે, એટલે ઘાસ વાઢવા જતા હોય તો કલ્યાણભાઈ ભેગા જાય ને એમ કે એલા મારી વાડીએ ઘાસ મોટું મોટું છે, મારે કાંઈ ઢોર ઢાકર નથી, તું મારી હાયરે હાલ, ત્યાંથી વાઢી રહી જાય. એટલે શું કરે? એટલે મૂળીને ન્યા લઈ જાય અને ન્યા લઈ જાય, ઘાસ વાઢવા બેસે તો પોતે પાછા મદદ કરે. હવે એક માણસ ઘાસ વાઢતો હોય તો ટાઈમ લાગે ને. એક માણસને એક ભારી ઘાસ વાઢતા અડધી પોણી કલાક થતી હોય તો કલ્યાણ બાપા એને મદદ કરાવે અને 15 મિનિટમાં પતી જાય, 2 જણા થાય. એટલે પછી શું કે જો મેં તને મદદ કરાવી તો 15 મિનિટમાં પતી ગયું ને ઘાસ વાઢવાનું કામ, તો તારે તે ઘાસ વાઢ્યું હોય તો અડધી પોણી કલાક જેવો ટાઈમ લાગત. માટે 15-20 મિનિટનો ટાઈમ વધ્યો, તું મારી પાસે બે, આપણે ઘડીક કથા વાર્તા કરીએ. એમ કરીને મહારાજના મહિમાની વાતો કરે, સંતોના મહિમાની વાતો કરે કે આજે તું પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આ બ્રહ્માંડમાં અવતાર ધારણ કરીને પધાર્યા છે હો, અને અનેક જીવાત્માઓનું કલ્યાણ કરે છે, પૃથ્વી ઉપર બધે ફરે છે. આવી વાતો કરી અને એને પણ સત્સંગી કરી દે. જુઓ, આવું સત્સંગ કરાવવાનું તાન એ કલ્યાણ બાપાને થયું છે. એક વખત કલ્યાણ બાપાએ ચણાનું વાવેતર કરેલું હો, ચણાનું વાવેતર કરેલું, સુંદર મજાના ચણા એના ખેતરમાં પાયકા પણ ખરા, અને બરાબર પાક ઉપર આવ્યા એટલે ગામના 4-5 ચોરોએ સમય ગોઈતો કે આજે રાત્રે આપણે કલ્યાણ બાપાના ખેતરમાં સુંદર મજાના ચણા પાક્યા છે તો આપણે એ ચણાની ચોરી કરી લેવી. રાત્રે બરાબર 8-9 વાગ્યાનો સમય થયો અને બધાય ચોર કલ્યાણ બાપાના ખેતરમાં ગયા. કલ્યાણ બાપાના ખેતરમાં જઈ ચણા ઉપાડી અને ભારી જેવું બાંધ્યું અને જ્યાં ઘરે લઈ જવા હાલતા થયા ત્યાં કલ્યાણ બાપા આવ્યા. કલ્યાણ બાપાએ અવાજ કર્યો, એલા એ ક્યાં જાવ છો? અહીંયા આવો. આપણે બધાએ ભેગા બેહીને ચણાનો પોક કરીએ અને બધાએ ભેગા બેહીને એ ચણા ખાઈએ અને પછી વધે તો તમારા બાળકો માટે લઈ જજો. એમ કહી ચણાનો પોક કર્યો અને ન્યા બેહાડીને ચોરોને સત્સંગની વાતો કરી. બોલો, આવું કામ કોઈ કરે? અને લોકમાં કોઈ સાંભળે તો એમ કે આ તો મૂર્ખ લાગે, આવું કામ થોડા કોઈ કરે. અને ચોરને પાસે બેહાડી સત્સંગની વાતો કરી. એ જૂનાગઢની અંદર બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરીને મહારાજે મોકલાવ્યા અને બહુ મોટું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું. અને એ સ્વામિનારાયણ મંદિરની અંદર રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. અને એવા સંકલ્પ સિદ્ધ બિરાજમાન દેવોને કર્યા છે મહારાજે કે ગમે એવો સંકલ્પ કરીને ત્યાં જાઓ તો એ સંકલ્પ તત્કાળ પૂર્ણ થાય છે. એવા ત્યાં દેવ બિરાજે છે અને અનેક જીવાત્માઓના કલ્યાણ કરે છે. આમ મહારાજના મહિમાની અને ભગવાનના મહિમાની વાતો કરી રાખે. પછી તો ચણા ખાતા ખાતા વૈધા એ ચણા ચોરને ભેગા બાંધી દીધા ને એમ કીધું કે આ તમારા દીકરાઓને આપજો. અને એ બધા ઘરે ગયા, પણ કલ્યાણ બાપાનો ગુણ બહુ આવ્યો, પકડાઈ ગયા છતાંય પણ કલ્યાણ બાપાએ કાંઈ કીધું નહીં. પછી તો જ્યાં જ્યાં મળે ત્યાં અચૂક કલ્યાણ બાપાની પાસે જાય અને કલ્યાણ બાપા એમને સત્સંગની વાતો કરે. અને સત્સંગ થાય
એટલે કલ્યાણ બાપા એમને લઈ અને અહીંયા ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવતા અને વર્તમાન ધારણ કરાવે, કંઠી પહેરાવી અને પંચ વર્તમાન ધારણ કરીને એ પ્રમાણે સત્સંગી થયા હતા હો. એક વખત એવું બન્યું કે કલ્યાણ બાપાનું બહુ મોટું ખેતર તે એના શેઢા પાડોશી હતા. એમણે નક્કી કર્યું કે આ કલ્યાણ બાપા જેના ભેગા થાય એ બધાને સત્સંગી કરી દે છે, એટલે આપણે ગમે એમ થાય આપણે એને મળવાનું નહીં. સામે મળે તો છેટુંથી નીકળી જવું, પણ કલ્યાણ બાપાને સામે ઊભું રહેવું નહીં ને એને મળવું પણ નહીં. એની ક્યારેય વાત સાંભળવી નહીં. જો એની વાત સાંભળીશું તો આપણને સત્સંગી કરી દેશે. એટલે સહેજે સહેજે પોતે ગમે ત્યારે નીકળતા હોય તો છતાંય પણ દૂરથી નીકળી જાય પણ મળે નહીં. અને કલ્યાણ બાપાએ પોતાના ખેતરમાં શેરડી વાવી હતી. કલ્યાણ બાપાએ પણ આ બાજુ નક્કી કર્યું ગમે એમ થાય આપણે આ શેઢા પાડોશીને સત્સંગી કરી દેવા છે. એટલે શું કર્યું? શેરડીનો પાક બરાબર હાવમ પાક ઉપર આવી ગયો એટલે કેણ મોકલાવ્યું હો. કારણ કે એ એના ખેતરમાં આવતા નહીં, સામે મળતા નહીં. કેણ મોકલાવ્યું કે અમારી શેરડી બરાબર પાક ઉપર આવી ગઈ છે, તેથી તમારે જો ભાગ રાખવો હોય તો મારે ભાગ દેવો છે. એટલે એના શેઢા પાડોશી જે ધણી હતા એણે કીધું કે નહીં અમારે તો ભાગ નથી રાખવો. હવે આ વાત ડોશીમાને ખબર પડી તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં, રાખને, તને શું વાંધો છે? હવે ખર્ચો કાંઈ છે નહીં, મહેનત કરવાની કાંઈ છે નહીં, શેરડીનો પાક તો પાક ઉપર આવી ગયો છે, વગર કાંઈ કરે પૈસા મળતા હોય તો શું વાંધો છે? તો કે અમારે કાપવી પડે, એના પાંદડા ઉતારવા પડે, એને વેચવા જવી પડે, કેટલું બધું કરવું પડે, એ તો તકલીફ તો ખરી ને. એટલે કલ્યાણ બાપાએ કેણ મોકલું કે એટલું બધું પણ તમારે કરવાની જરૂર નથી, ધ્યાન અમે આપશું, મજૂર કહી દઈશું. તો કે તો વાંધો નહીં હો, તો કરીએ. અને એમ કરીને ભાગ આપ્યો. એમાંથી ઘણું કમાણા, જેટલું કમાણા એમાંથી વધારે પડતું એને આપ્યું ને થોડું એને રાખ્યું કલ્યાણ બાપાએ. અને પેલા શેઢા પાડોશીને ગુણ બહુ આવ્યો. પછી તો કલ્યાણભાઈ ખેતરે કામ કરતા હોય તો શેઢા પાડોશી બેહવા આવે એટલે પછી કલ્યાણભાઈ વાતો ચાલુ કરી દે કે આ વખતે તો મહારાજે ગઢપુરની અંદર બહુ મોટો સમયો કર્યો અને ગઢપુરમાં સમયો કર્યો. સંતોએ હિંડોળા બનાવ્યા હતા અને બાર બારણાની અંદર 12 સ્વરૂપે દર્શન આપીને મહારાજને સંતોએ ઝુલાવ્યા. આમ ઐશ્વર્યની અનેક પ્રકારની વાતો કરે અને વાતો કરતાં કરતાં એમને પણ સત્સંગી કરી દેતા હો. એમના સાથી હોય, કોઈ મજૂર હોય તો મજૂરના દીકરા હોય ને વાડીએ આવે તો એ બધાને જેમ પોતાના દીકરાને સાચવે એમ સાચવતા. કેટલું બધું ઘરેથી રાંધી અને અનાજ લઈ આવે, અનેક અનેક પ્રકારનું બધું ખવડાવે રાખે. એટલે પેલા મજૂર આવ્યા હોય એને સેજે સેજે ગુણ આવે કે જો કલ્યાણ બાપા તો કેવા છે, બહુ સારા વ્યક્તિત્વ ધરાવે છે, એમ ગુણ આવે. એટલે એમને પહેલાં નાવું ધોવું કેવી રીતના એવું શીખવાડે, તિલક ચાંદલો કરતા શીખવાડે, વ્યસનો મુકાવે અને પછી ધીરે ધીરે પૂજા કરતા કરે, દોરા ધાગા અંધશ્રદ્ધા વહેમ આ બધામાંથી છેટા કરે હો. અને એમ કરીને ધીરે 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 કરતા સત્સંગમાં લઈ આવે. અને વાલા ભક્તજનો, તમને જાણીને એમ થશે કે આપણા સંતોએ લખ્યું કે કલ્યાણ બાપાએ આવી રીતે વાતો કરી કરીને 18 તો પરમહંસ કર્યા હતા, 18 સાધુ કરી દીધા હતા. કેવડી મોટી વાત છે. આપણે એકને સત્સંગી પણ કરી ના શકીએ હો, એટલું કઠણ છે. અને કલ્યાણ બાપા ગૃહસ્થ જીવનમાં હતા તોય 18 સાધુ કરી દીધા. અને બધાઈને પાછા પોતે સત્સંગ કરાવે, લઈ આવે તો ગુણાતીતાનંદ સ્વામીની પાસે હો. મહિમા પોતાનો નહીં સમજાવતા, સંતોનો ને મહારાજનો મહિમા સમજાવી અને જૂનાગઢની પાવન ભૂમિ ઉપર લઈ આવે અને સ્વામીના આશ્રિત કરે, મહારાજના આશીર્વાદ કરે.
એક વંથલીમાં ત્રાંબડિયા કુટુંબના એટલે ત્રાંબડિયા અટકના લક્ષ્મીદાસ પટેલ હતા અને બહુ મોટા જમીનના ખાતેદાર હતા અને બહુ મોભાધારી માણસ ગણાતા. હવે કલ્યાણ બાપાના મનમાં એમ થયું કે પ્રતિષ્ઠિત માણસને જો સત્સંગી કરીએ તો એની પાછળ બીજા ઘણા લોકો સત્સંગી થાય ખરા હો. એટલે આપણે છે ને ગમે એમ કરીને આ લક્ષ્મીદાસ પટેલને સત્સંગી કરવા. હવે મોભી માણસો હોય તો એની પાસે કંઈક કાર્ય નિમિત્ત વગર તો જવાય નહીં. એટલે લક્ષ્મીદાસ પટેલના 2 મોટા ખેતર હતા અને એ બેયની વચ્ચે એક નાની જમીન કલ્યાણ બાપાની હતી. હવે લક્ષ્મીદાસ પટેલને મનમાં ઘણી વખત એવું થતું કે આ કલ્યાણભાઈ જો જમીન વેચી દે તો મારે એક શેઢે બહુ મોટી જમીન થઈ જાય. અને કલ્યાણ બાપાને પણ આવો મોકો હોય તો મૂકે. કલ્યાણ બાપાએ નક્કી કરી લીધું કે લક્ષ્મીદાસ પટેલને ખેતરની જરૂરિયાત છે, માટે આપણે ઓછા દામમાં પણ એને આપી દેવું અને જો એને ગુણ બુદ્ધિ થાય અને માયાળુતા આવે તો આપણે એને પછી સત્સંગી કરી દેવા છે. એમ કરીને ધીરે ધીરે ખેતર વેચવાની વાત આગળ વધી. એટલે જે પ્રમાણે જમીનોના ભાવ ચાલતા હતા એનાથી 75% ઓછા ભાવમાં કલ્યાણ બાપાએ ખેતર વેચી દીધું. અને લક્ષ્મીદાસ પટેલને બહુ ગુણ આવ્યો કે આ તો બહુ મોટું, કારણ કે કલ્યાણ બાપા બહુ મોટા ખેડૂત હતા. વ્યવહાર કરતાં નહોતું આવડતું કે ઓછી ખબર પડતી હતી ને એવી રીતે સસ્તામાં આપી દીધું એવી તો કોઈ વાત હતી નહીં. છતાંય પણ એને ગુણ આવ્યો કે અમારું કલ્યાણ બાપાએ રાખ્યું બહુ. એટલે લક્ષ્મીદાસ પટેલ એ કલ્યાણ બાપાનો ગુણ આવ્યો એટલે કલ્યાણ બાપા એમની ઘેરે જાય. એક દિવસ જાય, 2-5 વાતો સત્સંગની કરી આવે, વળી પાછા આવે, વળી પાછા બીજે દિવસે જાય. એમ કરતાં કરતાં 10-15 દિવસ થયા. ત્યાં તો ધીરે ધીરે સત્સંગી થઈ ગયા. સત્સંગનો ગુણ આવ્યો પછી તો ગુણાતીતાનંદ સ્વામીની પાસે અહીંયા લઈ આવતા અને અહીંયા સ્વામીની વાતો સાંભળતા સાંભળતા એમ થઈ ગયું કે ઓ સાચો સત્સંગ તો આ છે. કથા વાર્તા સાંભળી, મહારાજનો મહિમા શ્રવણ કર્યો, સ્વામીની વાતો સાંભળી પછી તો નિયમધારી થયા. આમ સત્સંગને બહુ મોટી સત્સંગીઓની ફોજ તૈયાર કરીને કલ્યાણ બાપાએ સત્સંગને સમર્પિત કરી હતી. એક વખત એવું બન્યું કે ગુજરાતથી એક ભક્ત એ પોતે સત્સંગ કરતા અંતરમાં બહુ ઉદ્વેગ થતો હતો. એટલે ઘણા પ્રયત્ન કરવા છતાં પણ અંતરની અંદરથી ઉદ્વેગ ટળતો નથી. એટલે કોઈ સદગૃહસ્થ હશે એણે કીધું કે જો તમારે ઉદ્વેગનો નાશ કરવો હોય તો ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની પાવન ભૂમિ ઉપર બિરાજમાન છે અને હવેલીમાં બેઠા બેઠા રોજને માટે કથા વાર્તા કરે છે. જો એમની દ્રષ્ટિ કોઈની ઉપર પડી જાય તો ગમે એવા ઉદ્વેગો હોય ને એ શાંત થઈ જાય. માટે તમે જૂનાગઢ જાઓ, ત્યાં જઈને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરજો, જરૂર તમારો ઉદ્વેગ શાંત થઈ જશે. એ ભગતને તકલીફ એવી હતી, ગુજરાતના હતા પણ ક્યાંય શાંતિ થતી નહીં. સુવા જાય તો નીંદર આવે નહીં, રાત્રે રતરા નકરા સંકલ્પ થયા રાખ્યો અને દિવસ આખો પણ વિચાર જ થયા રાખે, કોઈ પ્રકારની શાંતિ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી બરાબર જૂનાગઢની અંદર બિરાજમાન છે અને એવા સમયે પેલા ભગત આવ્યા અને વાત કરી કે સ્વામી મને અંતરમાં ઉદ્વેગ બહુ છે. એટલે સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમે અહીંયા રહો અને રોજને માટે આ કથા વાર્તા થાય છે તો એ કથા વાર્તાનું શ્રવણ કરો. એટલે રોજ એ હરિભગત કથામાં બેસે. 1 દિવસ થયું, 2 દિવસ થયું, 3 દિવસ, 4 દિવસ, 10-12 દિવસ થયા છતાંય પણ એને શાંતિ થઈ નહીં. એટલે સ્વામીને શું કીધું? સ્વામીને કે સ્વામી હજી શાંતિ થતી નથી, અંતરમાં ઉદ્વેગ બહુ છે, માટે મને પંચતિથિ કરવા જવાની આજ્ઞા આપો. સ્વામી કે એક કામ કરો, હજી થોડાક દી રોકાવ પછી જજો. વળી પાછા 2-4 દિવસ રોકાણા છે અને વાતો સાંભળી પણ કાંઈ અંતરમાં ઉદ્વેગ શાંત થયો
નહીં. એટલે ફરી ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી અંતરમાં ઉદ્વેગ બહુ છે, હું પંચતિથિ કરવા જાઉં. પણ સ્વામીએ કીધું કે જો પંચતિથિ કરવા જવું હોય તો પહેલાં વંથલી જાજો, અને વંથલી પણ પ્રસાદીનું સ્થાન છે, માટે ત્યાંથી દર્શન કરી અને પછી આગળ પંચતિથિ કરવા માટે જજો. પણ સ્વામીનો ઉદ્દેશ્ય એ બીજો હતો. સ્વામી કે વંથલી જશે એટલે કલ્યાણ બાપાને મળશે, અને કલ્યાણ બાપાની સ્થિતિ તો સ્વામી ઓળખતા હતા. એટલે આ બાજુ પેલા ભગતે નક્કી કર્યું, બધી તૈયારીઓ પંચતિથિમાં જવાની, ખાવાની, અનાજની, પાણીની બધી કરી અને અહીંથી ચાલતા થયા, અને ચાલતા ચાલતા વંથલી કલ્યાણ બાપાની પાસે ગયા છે. સુંદર મજાનું મંદિર હતું. મંદિરે જઈને દર્શન કર્યા, મહારાજના પ્રસાદીના સ્થળોએ દર્શન કર્યા, અને કલ્યાણ બાપાએ કહ્યું કે કઈ બાજુ જવું, ક્યાંથી આવો? તો કે ગુજરાતથી આવું છું, અને અંતરમાં ઉદ્વેગ બહુ હતો, તે સ્વામીની પાસે રોકાણો હતો. જ્યાં ગુણાતીતાનંદ સ્વામીની વાત આવી ત્યાં કલ્યાણ બાપાથી રહેવાયું નહીં હો. અને કહેવા લાગ્યા કે ભગત, તમે સ્વામીનો કથા વાર્તા સંત સમાગમનો લાભ મૂકીને અહીંયા આવ્યો, એ તો બહુ મોટી ખોટ ગઈ છે, બહુ ખોટું કામ થયું. તમે એ સ્વામીની વાતો સાંભળી હોત તો તમારો તમામ ઉદ્વેગ શાંત થઈ જાય, બીજું કાંઈ કરવાનું બાકી ન રહે. પણ તમે આ બહુ મોટી ભૂલ કરી. તો કે અંતરમાં શાંત ન થયો એટલે આવ્યો. પણ સ્વામીની અનુવૃત્તિ પ્રમાણે રહેવું પડે, એ જેમ કેમ કરવું પડે, અને થોડી શ્રદ્ધા રાખીને વાતો સાંભળવી પડે તો થાય હો. આમ ખૂબ મહિમા કહ્યો એટલે પછી ત્યાંથી આગળ ના ગયા અને પાછા અવતાર્યા હો. પાછા અવતાર્યા અને સ્વામીએ આ બાજુ વાતો ચાલુ કરી. જે દિવસે ભગત આવીને બેઠા તે જ દિવસે સ્વામીએ વાત કરી કે ભાઈ, આ સંસારની અંદર રહીને જે મનુષ્ય સંસારી જીવન જીવે છે એ તો પંચ વિષયમાં તપી જાય છે, અને જીવ એ આ પંચ વિષયમાં એવો ધગી જાય તે કાંઈ એક બે દિવસમાં ઠરે નહીં. સ્વામીની વાતોમાં પણ આ દ્રષ્ટાંત દીધું છે. સ્વામી કે 1,00,000 મણ લોખંડની લોઢી હોય અને એ લોઢીને ગરમ કરીને તપાવી હોય ને એ લાલ ચોળ થઈ હોય, અને એ લોઢીને જો ઠારવી હોય તો ગંગા જેવી નદી હોય, અને એ ગંગા નદીનો મોટો ધરો હોય, એ ધરામાં એ લોઢીને મૂકો તો 15 દિવસ સુધી તો આકાશમાં આંબે એવી છડો ઉડે ને પાણીની, ત્યારે છે ઠરે. એ કાંઈ 2-5 માટલા રેડે ઠરી ન જાય. એમ આપણું અંતર સંસાર વ્યવહારમાં રહેતા એવું ધગી જાય તે કાંઈ 5-10 દિવસ કથા વાર્તા સાંભળવાથી કાંઈ ઠરી નથી જતું. એ તો વર્ષમાં 1 મહિના સુધી રોજ કથા વાર્તાનું શ્રવણ કરે, ત્યારે આ પંચ વિષયમાં તપેલો જીવ થોડો ઠંડો થાય, અને ત્યાર પછી તો સત્સંગનું સુખ આવે. આવી બધી વાતો સ્વામીએ કરી. અને પેલા હરિભગત આવ્યા હતા, એને થોડી શ્રદ્ધા બેસી, અને 5-7 દિવસ સુધી એ પોતે હજી રોકાણા. અને એક દિવસ એવું બન્યું કે આ પાછલી સીડી છે ને ત્યાંથી સ્વામી સવારની આરતી, જે શણગાર આરતી થાય, એ આરતીમાં આવતા હતા, અને પેલા હરિભગત પણ સાથે હતા. પગથિયા ચડતા હજી અડધી સીડી ચડ્યા હશે ત્યાં સ્વામીએ બાવડું ઝાલીને હલાવ્યા હો ભગતને, ખબરદાર જો સંકલ્પ કર્યા છે તો. આમ સ્વામીએ કીધું, અને પેલા ભગતના અંતરમાંથી તમામ પ્રકારનો ઉદ્વેગ બળીને શાંત થઈ ગયો છે. જુઓ, કલ્યાણ બાપા પણ એવા હતા હો, સ્વામીની મરજી પ્રમાણે રહેનારા હતા. અને સ્વામીએ ભલે અહીંથી ભગતને મોકલા, પણ સાચી વસ્તુ સમજાવીને ત્યાંથી પાછા વાળી દીધા, આગળ ના જવા દીધા. જો એમની કેવી સમજણ હશે અને કેવી એમની નિષ્ઠા હશે. સ્વામી એમ કહેતા, એક દિવસ અમે કલ્યાણ બાપાને કાગળ લખ્યો. હવે ગુણાતીતાનંદ સ્વામીએ કાગળ લખ્યો કે વાતમાં ગુણાતીતાનંદ સ્વામી પણ મૂર્તિ આપી દેતા.
એટલે સ્વામીની પાસે એક રામદાસ સ્વામી કરીને સાધુ હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે રામદાસ સ્વામી, તમે આ કાગળ લઈ અને જાઓ, વંથલીમાં કલ્યાણ બાપા છે એને આપતા હો, અને જોજો જાઓ ત્યારે અને આવો ત્યારે મહારાજની મૂર્તિ સંભાળી અને સ્વામિનારાયણ 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 ભજન કરતા જજો. અને રામદાસ સ્વામી અહીંથી હાલતા થયા, છેટ વંથલી પહોંચ્યા, 16 કિલોમીટર થાય. અહીંથી ચાલતા ચાલતા ત્યાં ગયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ગયા અને કાગળ દઈને પાછા અહીંયા આવ્યા. અને જ્યાં જુનાગઢની ભૂમિમાં પગ મૂક્યો ને ત્યાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે અમે કોઈ પણ હરિભગત હોય એને કોઈ પણ સેવાનું કાર્ય ચીંધીએ તો સેવાના કાર્યની સાથે મૂર્તિ પણ આપી દઈએ. આવા હતા ગુણાતીતાનંદ સ્વામી. એક વખત એવું બન્યું કે કલ્યાણભાઈએ અનેક સત્સંગીઓ તો કરેલા જ, એમાં વંથલીના વાલજી પટેલ નામના એક હરિભગત હતા. મુમુક્ષુજીવ હતા. હજી એટલો બધો મહિમા સમજેલો નહીં સત્સંગનો, પણ સત્સંગી થોડા થોડા થયેલા. હજી તો સત્સંગની શરૂઆત હતી, એટલે અનેક પ્રકારના નિયમો એ બધાએ બતાવેલા કલ્યાણભાઈએ. એટલે વાલજીભાઈ ને કલ્યાણભાઈ બે વાતો કરે. એમાં વાલજીભાઈએ કલ્યાણભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે વૈષ્ણવ સંપ્રદાયમાં તો કેવું ભાગવત ગ્રંથ છે, કેવો સરસ ગ્રંથ છે, અને ગમે ત્યારે તમે શ્રીમદ ભાગવતનું વાંચન કરતા હોવ તો તમારા જે મનમાં પ્રશ્ન હોય એ બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એવું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ શાસ્ત્ર ખરું? અને કલ્યાણ બાપા કે સંપ્રદાયમાં તો હાલતું ચાલતું બોલતું ભાગવત છે, તે જોયું? કે ના, મેં તો નથી જોયું. તો તમારે દર્શન કરવા? તો કે હા. તો કે હાલ મારી હારે. અને વાલજીભાઈને લઈ અને કલ્યાણ બાપા આવ્યા જુનાગઢ. અને જૂની હવેલી હતી ને પાછળની સાઈડમાં પ્રસાદીની ડેરી છે સભા મંડપમાં, એ સ્થાન ઉપર બેસી અને ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા. અને કલ્યાણભાઈ અને વાલજીભાઈ બે આવી અને સભામાં પાછળ બેસી ગયા. અને આ બાજુ સ્વામી વાતો કરે. અનેક પ્રકારના વાલજીભાઈના અંતરમાં સંકલ્પો હતા, પ્રશ્નો હતા. અને સ્વામીની વાતો સાંભળતા સાંભળતા 1, 2, 5, 10 અડધી કલાક જેવો સમય થયો. ત્યાં તો બધું જ સમાવેશ થઈ ગયો. સંકલ્પ બંધ થઈ ગયા, પ્રશ્નોના સમાધાનો થઈ ગયા. અને ભાઈ વાલજીભાઈથી રહેવાનું નહીં. સભામાં બોલી ઉઠ્યા કે કલ્યાણભાઈ, તમે જેમ કીધું એમ આ ખરેખર બોલતું ભાગવત છે. જુઓ તમે, આવો મહિમા પ્રેક્ટિકલ જ્ઞાનથી સમજાવી દેતા હતા. અને સ્વામીની પણ સ્થિતિ એવી ને, તે બધાયના અંતરની વાત જાણે અને અંતરના વાતનું સમાધાન પણ કરતા જાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અભિનિવેશ થાય ત્યારે ગુરુ તથા શાસ્ત્ર કહે ને તો પણ વાત મનાતી નથી, અને જે નથી કરવું એના સંકલ્પ થયા કરે. ભૂખે મરી જાય પણ કોઈ છાણ વિષ્ટા ખાવાનો સંકલ્પ કરતો નથી. માટે વિષયના રાગ છે તે તો સંકલ્પ થયે રાખવાના, પણ એ બધું ઓછું કરી અને ખરેખર સંત સમાગમ કરી લેવો. તલ ભાર પણ કસર રહેવા દેવી નહીં. અને ત્યાં કલ્યાણ બાપાનું દ્રષ્ટાંત દેતા કે કલ્યાણભાઈની શ્રદ્ધા કેવી? તો કલ્યાણભાઈના ખેતરમાં એક વખત ધ્રોકડ થઈ ગયેલી. ધ્રોકડ ખબર છે ને? ધોકળ શીકણી જાત કહેવાય. એક વખત ખેતરમાં થાય પછી ઘડીકમાં જાય નહીં. પણ સ્વામી દ્રષ્ટાંત દેતા કે કલ્યાણભાઈના ખેતરમાં ધોકડ થઈ ગઈ તો 3 વર્ષ સુધી ખેતરમાં ને ખેતરમાં રહ્યા અને ધોકડને ખોદે રાખ્યા. ઘરે પણ આવ્યા નહીં. રોજને માટે ભાત ખેતરમાં પહોંચી જાય પણ ઘરે આવ્યા નહીં. એમ જેને પોતાનું અંતરરૂપી ખેતર ચોખ્ખું કરવું હોય એને રોજને માટે સાધુ સમાગમ કરી રાખવો. મંડી પડશું
ત્યારે એ જશે, બાકી ખેતર ચોખ્ખું થશે નહીં. આમ કલ્યાણ બાપાનું દ્રષ્ટાંત ગુણાતીતાનંદ સ્વામી એ વારે વારે સભામાં આપતા હો. એક વખત ડાયાભાઈનું દ્રષ્ટાંત. ડાયાભાઈને કલ્યાણ બાપાનું ખેતર હતું તે એમાં કલ્યાણભાઈએ શેરડી વાવેલી. એટલે ગુણાતીતાનંદ સ્વામી અહીંથી સંત મંડળ લઈ અને વંથલી ગયેલા અને સીધા કલ્યાણભાઈના ખેતરે ગયા. ખેતરે ગયા ત્યાં કલ્યાણ બાપાના નાના દીકરા, કલ્યાણ બાપાને 3 દીકરા હતા, એમાંના નાના દીકરા ડાયાભાઈ એ શેરડીનો રસનો ચીચોડો ગોળ કરવાનો હાલતો હતો. એટલે શેરડીના સોતા હોય ને નીકળી ગયેલા પોચા, એની ઉપર ડાયાભાઈ રમતા હતા. અને સ્વામી ખંભે જોડી છે અને તેજસ્વી મૂર્તિ ધીરે ધીરે હાલ્યા જાય. આગળ સ્વામી, પાછળ સંતો. ડાયાભાઈને શેરડીના સોતા ઉપર રમતા જોઈ અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, ઓ હો, આ કલ્યાણ બાપાના દીકરા ડાયાને જોતા તો એમ લાગે કે પૂર્વે અનેક અવતારો થયા, એના કરતાં પણ કોટી ગણું દૈવત આ ડાયામાં છે. આવું સ્વામી ત્યારે બોલ્યા હતા હો. અને વાલા ભક્તજનો, તમને એમ થશે કે આવા પણ ભક્તો થયા. ડાયાભાઈ, કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી ક્યારેય લાંબો પગ કરીને બેડિંગ પાથરીને સૂતા જ નથી. આવા શ્રેષ્ઠ ભક્ત થયા હતા. એમની પણ વાત આગળ આવશે. એક વખત એવું બન્યું, કલ્યાણભાઈ વ્યવહારે સુખી બહુ હતા અને જમીનના મોટા ખાતેદાર. તે ગુણાતીતાનંદ સ્વામી અનેક વખત કલ્યાણભાઈના આધ્યાત્મિક ગુણોના સભામાં ખૂબ અવારનવાર વખાણ કરી રાખે હો. એટલે ઘણાય લોકો એવું કહેતા, કારણ કે આ નાગરવાળો વિસ્તાર કહેવાય અને અહીંના બધાય સુખી બહુ હતા. એટલે અહીંના આસપાસના ભક્તો બધાય સભામાં સ્વામીની વાતો સાંભળવા આવે એટલે કપડામાં એક પણ ડાગોય હોય નહીં હોય એવા સુંદર મજાના સફેદ વસ્ત્રો પહેરીને બધાય આવતા અને સ્વામી વાતો કરે. એક વખત એ બધાય નાગર ભક્તોએ કીધું કે સ્વામી, તમે આ કલ્યાણભાઈના વખાણ બહુ કરી રાખો છો, તે ક્યારેક કલ્યાણભાઈના દર્શન તો કરાવો. એને બરાબર કલ્યાણભાઈને દર્શન કરવા આવવાનું બન્યું. એવું કે કલ્યાણ ભગત દર્શન કરવા માટે આવ્યા અને આવી અને પાછળ બેસી ગયા. પોતે ખેતીનું કામકાજ કરતા, ઘરે ઘણા ઢોર, એટલે એ વાંયદું કરવું આ તે બધું કરતા હોય એટલે સીધા વાડીએથી સ્વામીના દર્શન કરવા માટે આવ્યા હતા. સ્વામીના દર્શન કરવા માટે અઠવાડિયામાં 2-4 વખત તો ત્યાંથી હાલીને સ્પેશિયલ આવતા અહીંયા હો. અને બરાબર સભામાં આવીને સ્વામીની વાતો સાંભળવા માટે બેસી ગયા. કાંઈ બોલ્યા નહીં. સ્વામીએ અંગુલી નિર્દેશ કર્યો કે જો તમે કહેતા હતા ને ભગતો, એ કલ્યાણ ભગત પાછળ આવીને બેઠા છે. પણ બહેનું એવું કે કલ્યાણભાઈ આવીને બેઠા એટલે પહેલાં પરસેવાવાળા કપડાં હતા અને ખેતીવાડીનું કામકાજ કરેલું, ઢોરની સેવા કરેલી, એટલે કપડાં થોડા ગંધાય. એટલે ઓલા બધાય કપડામાં જેને ડાગોય નહોતો પડ્યો એ બધા રૂમાલિયા કાઢીને આમ ના કાઢો ને મોઢા આડો રાખવા માંડ્યા હો. એ કે આ તો ગંધાય છે એ કે. અને સ્વામીથી રહેવાનું નહીં હો. સ્વામી કે તમે ભલા બધાય રૂમાલ કાઢીને નાકે ડાટો દો છો, પણ કલ્યાણ બાપાની સ્થિતિ છે ને એ એવી છે, એના કપડાની વાસ આવશે ને તોય તમારા કેટલાય જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય ને અંતરના રાગ બધા હુકાઈ જાય હો. એવી સ્થિતિ છે. આમ સ્વામીએ કલ્યાણભાઈના વખાણ કર્યા હતા હો. અને પછી તો સમય જતાં કલ્યાણભાઈનું શરીર વૃદ્ધ થયું અને પછી મહારાજ એક દિવસ સૌ સગા સંબંધીઓને સત્સંગ રાખવાની ભલામણ કરી છે. અને પછી શ્રીજી મહારાજ એ કલ્યાણભાઈને ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈ અને પછી 1928ની સાલમાં ધામમાં તેડી ગયા છે.
ડાયાભાઈ પણ એવા જ સ્થિતિવાળા હતા હો. ગમે એવી પરિસ્થિતિ થાય છતાંય પણ ભગવાનનું ભજન મૂકે નહીં. મિતાહારી હતા, ઇન્દ્રિય જીત હતા. અને ત્રણેય પુત્રો હતા. એ ત્રણેય પુત્રો પછી તો અલગ અલગ ગામમાં રહેતા. ઈવનગર, નવાગામ અને વંથલી, આમ ત્રણેય ગામમાં ત્રણેય દીકરાઓનો વસવાટ હતો. એમાંના મોટા દીકરા હતા એ દેવજી, એનાથી નાના શામજી, અને છેલ્લા હતા એ ડાયાભાઈ હતા. અને ડાયા બાપા છે એને બાલમુકુદાજી સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી સાથે બહુ હેત હતું. ડાયાભાઈ એક વખત વિક્રમ સંવત 1948ની સાલમાં વિહારીલાલજી મહારાજે, આચાર્ય મહારાજે વડતાલમાં સત્સંગીજીઓની બહુ મોટી કથાનું આયોજન કરેલું. અને એમાં જુનાગઢ, ગઢડા, ધોલેરા બધેથી ખૂબ સંતો પધારેલા. અને એમાં બાલમુકુદાજી સ્વામીને આમંત્રણ હતું. બાલમુકુદાજી સ્વામી અહીંથી ગયેલા. અને ગઢડાના પણ બીજા મોટા મોટા સંતો, તે ગઢડાના સદગુરુ રામચરણદાસજી સ્વામી કરીને સાધુ હતા, બહુ મોટા વડીલ હતા, સમર્થ હતા, એ પણ આવેલા. અને એ બધાઈને વડતાલમાં જે મોટો સભામંડપ છે ને એના બીજા માળે ઉતારો હતો. એટલે ત્યાં ગોદડું આસન બધાય સંતોને આપેલા. એટલે ભેગા ડાયાભાઈ હતા, ડાયાભાઈને પણ આસન આપેલું. તે પહેલાં ગઢડાથી જે સદગુરુ આવ્યા હતા એ વડીલ હતા, વયોવૃદ્ધ હતા. એટલે રોજને માટે રાત્રે 2-3 વખત બાથરૂમ જવા માટે ઊભું થવું પડે. પણ 2-4 દિવસથી આ રોજને માટે જોઈ રાખે કે ડાયા ભગત આ બાલમુકુદાજી સ્વામીની સાથે જે ભગત આવ્યા છે, રાત્રિ આખી આમ બેઠા બેઠા થાંભલીને ટેકે સ્વામિનારાયણ 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 ભજન કરે. જેટલી વખત સ્વામી બાથરૂમ જવા ઊભા થાય જોવે, પણ ડાયાભાઈને સૂતા જોયા નહીં. એટલે સવાર થયું અને બાલમુકુદાજી સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ તમારી સાથે આવ્યા છે એ ભગત કોણ છે? તો કે કેમ? તો કે આ ભગતને હું 2-4 દિવસ ત્યાં રોજને માટે જોઉં છું કે રાત્રિને માટે ઊભો થયો હોય, પણ આખી રાત સૂતા તો મેં ક્યારેય જોયા નહીં. અને બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભજન કર્યા રાખે. અને ત્યારે બાલમુકુદાજી સ્વામી કે સ્વામી, એ તો કલ્યાણ બાપાના દીકરા ડાયા ભગત છે અને એવી ક્યારેય સૂતા નથી, એવી સ્થિતિવાળા છે હો. આમ સ્વામીએ કલ્યાણ બાપાના દીકરા ડાયા ભગતને પણ વખાણ્યા છે. આવા સ્થિતિવાળા હતા. એક વખત જુનાગઢ મંદિરમાં ગોદડા કરવાતા. આપણે અહીંયા મંદિરમાં ગોદડા કરવાતા એટલે જે આયોજક સંતો બધા હોય એમણે ડાયા ભગત એ બરાબર સ્વામીની પાસે બેઠા હશે બરાબર, અને એવા સમયે આવીને પૂછ્યું કે ડાયા ભગત આપણે ગોદડા કરવા છે તો માપ શું રાખીશું? કારણ કે પોતે મોભી તો ગણાતા જ અને આગવું સ્થાન ગણાય એટલે સેજે સેજે બધા પૂછે. એટલે એને પૂછ્યું તો ડાયા ભગતે જવાબ દીધો કે જેણે ગોદડું ઓઢ્યું હોય અને ગાઈડલું પાથરું હોય એને કોકને પૂછો તો તમને માપની ખબર પડે, પણ મને કાંઈ ખબર છે નહીં. જુઓ, આવા હતા ડાયા ભગતો. નિસ્પૃહી વર્તમાન હતું. એક વખત એવું બન્યું કે રોજને માટે સવારે ડાયા ભગતને ઉઠી અને પ્રસાદીનો જે સૂર્યકુંડ છે વંથલીમાં, હાલમાં પણ બસ સ્ટેન્ડની બાજુમાં છે, ત્યાં સ્નાન કરવા જવા માટેનું નિયમ. એટલે આજે પણ ડાયા ભગત ઊભા થઈ અને સવારમાં વહેલા 5 વાગ્યામાં ત્યાં સ્નાન કરવા માટે ગયા. પણ આગલે દિવસે કોઈ ગૃહસ્થના ઘરના ત્યાં કપડાં ધોવા માટે આવેલા અને એમના જાડા જાડા સોનાના કડા હતા પગમાં પહેરવાના. હવે એ બાજુમાં મૂકેલા અને કપડાં ધોઈ પોતે સ્નાન કરેલું અને ત્યાં ને ત્યાં ભૂલી ગયેલા. સવારમાં 5 વાગ્યામાં ડાયાભાઈ ગયા અને આ સુવર્ણના કડા જોયા એટલે એને એમ થયું કે નહીં ને કોઈ આવશે તો આ લઈ જશે. માટે એને લઈ બાજુમાં હાથલાની થોર હતી, હાથલા થોરની વાડ હતી, એમાં સંતાડી અને માથે ધૂળ નાખી દીધી. પણ કલ્યાણ બાપાથી મહારાજે લખ્યું છે ને, પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલવી રાજ.
મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવન જીવનારા આ શ્રેષ્ઠ ભક્ત હતા. લાકડીથી નો હાથે પણ અડ્યા નહીં, લાકડીના ઠેબે ઠેબે ઠેલવીને માથે ટાંકી દીધું. પણ ડાયાભાઈથી મમત્વ બુદ્ધિથી જોવાઈ ગયું, છતાંય પણ મંદિરે જઈ અને એવું નક્કી કર્યું કે આજના આખા દિવસનો ઉપવાસ કરવો અને ઠાકોરજીની સામે બેસીને આખો દિવસ માળા કરવી, પણ અનાજ લેવું નહીં અને ક્યાંય જવું નહીં. કેમ તો કે બીજાની વસ્તુને મારાથી મમત્વથી જોવાઈ ગઈ. જો કેવી સ્થિતિ હશે ડાયાભાઈની. અને પછી તો માળા કરવા વળગી ગયા. બીજા દિવસના 5 વાગ્યા જેવો સાંજનો સમય થયો ત્યારે પેલા સદગૃહસ્થના ધર્મપત્ની હતા, એમને ખબર પડી કે મારા પાટલા તો ત્યાં રહી ગયા, પેલા કડા તો. એટલે ગયા, જ્યાં જોયું પણ મળ્યા નહીં. એટલે કોઈએ કહ્યું કે કલ્યાણ બાપાના દીકરા ડાયાભાઈ રોજ સવારે વહેલા સ્નાન કરવા માટે આવે છે, એમને પૂછો, જો એમને ખબર હોય તો એ તો જરૂર તમને બતાવી દેશે. એટલે એમને જઈને પૂછ્યું તો કે હા, મેં કડા જોયા છે, ત્યાં વાળમાં ધૂળ નાખી અને વાળેલા છે. તો કે તમે આવો ને સાથે, બતાવો તો ઝડપથી જડી જાય, અમે જઈને ગોતીએ અને વાર લાગે. ત્યારે ડાયાભાઈ કે મારે તો આજે ઉપવાસ છે અને હું અહીંથી જઈ શકું નહીં, કારણ કે મેં આ કળાને મમત્વ બુદ્ધિથી ખાલી જોયા હતા ને, એટલે મેં નિયમ લીધું છે, માટે આવી નહીં શકાય. અને પેલા ભગત ગયા, જઈને ગોઈતા અને કળા મળી ગયા હતા. તમે જુઓ કેવું નિષ્પૃહી વર્તમાન છે. થઈ શકે આવું? અરે આવા જાડા સોનાના કડા, છતાંય પણ એમણે હાથ અડાડ્યો નહીં. યોગેશ્વર દાસજી સ્વામીની સાથે બહુ આત્મીયતા હતી હો. એક વખત શ્રીજી મહારાજને યોગેશ્વર દાસજી સ્વામીએ પ્રાર્થના કરી કે મહારાજ હવે તમે ધામમાં તેડી જાઓ. પણ આ બાજુ ડાયાભાઈએ તરત સમાચાર મળ્યા કે યોગેશ્વર દાસજી સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી ધામમાં જવાની. એટલે આ બાજુ ડાયાભાઈએ આંખો વીંચી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે યોગેશ્વર દાસજી સ્વામીને ધામમાં તેડી ના જતા. કેમ કે હું અહીંયા નિર્ધારો થઈ જાય એકલો, મારે તો બહુ એ જ છે, કાંઈ પણ કામકાજ હોય તો યોગેશ્વર દાસજી સ્વામીને વાત કરું. એટલે યોગેશ્વર દાસજી સ્વામી પાસે જુનાગઢ આવ્યા. યોગેશ્વર દાસજી સ્વામીએ ઠપકો દીધો. સ્વામી કે કેમ મહારાજને કીધું? હવે સ્વામી મને તમારી પહેલાં ધામમાં તેડી જાવ એવી કૃપા કરો. અને ત્યારબાદ 1958ની સાલમાં પહેલાં શ્રીજી મહારાજ ડાયાભાઈને ધામમાં તેડી ગયા અને ત્યાર પછી યોગેશ્વર દાસજી સ્વામીને મહારાજ ધામમાં તેડી ગયા. આવા શ્રેષ્ઠ ભગવાનના ભક્ત ડાયાભાઈ અને કલ્યાણભાઈ થયા. એમના જીવનના પ્રસંગોને આપણા અંતરમાં ઉતારી અને એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ તો ભગવાનનો બહુ મોટો રાજીપો થાય અને અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.